ભરૂચના વાગરામાં ભૂખી ખાડીમાં હજારો માછલાના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે। વિલાયતની ભૂખી ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડાયાનો આરોપ છે। ભૂખી ખાડીનું પાણી પશુ માટે પણ જોખમી બન્યાનો આરોપ। મૃત માછલીઓને વેચાણ અંગે લઈ જતા આરોગ્યની ચિંતા પણ વધી છે। ઘટનાના વિડીયો તપાસ માટે સંબંધિત તંત્ર સુધી પહોંચાડવામાં આવ્યા છે। હવે શું કઈ તપાસ કરવામાં આવે છે કે કેમ તેના પર સૌ કોઈની નજર રહેશે। પણ હાલ તો દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે જ્યાં સેંકડો માછલા ઝેરી પાણીના લીધે મરી ગયા હોવાનું સામે આવ્યું છે। આ ભૂખી ખાડીની એવી પરિસ્થિતિ છે કે હવે ઢોર કે માણસ બી પહેલા પાણી પીતા હતા તેની બદલા જ્યારની કંપની આવી ગઈ છે તેના ભૂખીમાં કોઈ જોવા નથી આવતું કે ઢોરનું પાણી બી જાતે ઘરે પીવાડીને લાવે છે। ખાડીએ એવું ઈચ્છે છે કે કેમિકલ સિવાય કશું આવતું નથી। આ મચ્છી બી કેમિકલના કારણે જ મળે છે। આ સવારમાં માણસો બધા જોઈ ગયા આ બાજુ ભૂખી ખાડી આવે છે ને જોઈને લોકો મચ્છી ખાવા અને વેચવા માટે લઈ ગયા એટલે એના ઘણા મચ્છી ઓછી થઈ ગઈ છે।